બોલાવે પથરિયા હાવો જોરે આજા બોલાવે પથરિયા આજે રાજા બોલાયા ઓ રાજાજીને મારા પ્રેમ નમસ્કાર છે નમસ્કાર છે ઓ બાપુ બોલો આપને બોલાવવાનું શું કારણ છે આપને બોલાવવાનું તો એક કારણ છે અરે બાપુ આજ આપણા ગઢની પ્રજા બાપુ બાપુ ખુશીઓથી ખડખડાટ હસી રહી છે અરે હોય જ ને બાપુ કે પછી દુઃખના હોરે રોઈ રહી છે અરે બાપુ તમારા જેવા જો રાજા હોય અને આ પ્રજા દુઃખના આંસુને રોઈ શકે એવું કદાપી ના બને બાપુ ભાઈ 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 પ્રિય પ્રધાન રે બાપુ આજ આપણા ગઢનો ડાંગરો બાપુ બાપુ કઈ કોઈ ટહુકા કરી રહી છે હા હા બાપુ માટે કરીને બાપુ કોઈ દુશ્મન ન માણસ કામ કરો બાપુ આપણા રાજની અંદર પ્રવેશ કરી રહ્યું લાગે છે બોલો બાપુ બોલો આજે હાર કે માંગે જ્યોતિ ચા કોણ છો હું જોશી મહારાજ અરે કઈથી આવો છો હું પોકણગઢ થી આવું છું અરે બાપુ એ બાપુ બોલો પ્રધાન એ કોયલ ટવકા કરતી એ વાત સાચી નીકળી બાપુ એવું છે એમ ને હા કોણ છે પણ મહારાજ આયા હતું અરે કોણ છે પણ કઈથી આવે છે ને ક્યાં જાય છે આ તો બહુ દૂરથી આવે છે પોકણગઢ થી આવે છે અરે કઈ જવું છે પૂછી જો અરે મહારાજ એ મહારાજ કઈ બાજુ જવું તમારે અરે હજુ મેલ રાજા ને કોવરીએ હોજી રે હજુ મેલ રાજા ને કોવરીએ સોના લોટ કોટી કળાવ્યો હોજી પોકણગઢના રાજા અજમેર રાજાને કુંવારી કન્યા છે સગુણાબેન તેમનો સોનાનો ડગલો શ્રીફળ
તમારે ત્યાં પટિયાના રાજમાં લઈને આવ્યો છું. તમારા મહારાજને પૂછી જુઓ. ઓય બાપુ, બોલો સોનાનો ટકો આવ્યો હોય કઈથી? અજમેર રાજાના ઘેરથી. અરે ક્યાં તમારે 12 વર્ષથી હા ઘેર ચાલે છે? માટે કરીને એને કહી દે કે જે રસ્તેથી આવે છે એ રસ્તેથી પાછો ચાલો જાય. એ મહારાજ, જે રસ્તેથી આવ્યા છો એ રસ્તે પાછા ચાલ્યા જાઓ, કેમ કે અમારા રાજાને 20 વર્ષથી એ યુદ્ધ ચાલે છે. ઓ પ્રજાજી, યુદ્ધ તો વર્ષોથી ચાલતા હોય, પણ વિધિના વિધાનમાં કોઈ લેખ ન મારે, માટે તમારા પૂછી જુઓ. અરે બાપુ, જી આ મોને એમ નહીં, શું કહે છે? પુત્રને વાત કરવા કહે છે. અરે ત્યાં તો વેર જાય છે. અરે શિવ નો કરું શિકાર, અરે બાપુ, વાઘ નો કરું વેપાર, ઉડતા પક્ષીને મારો પર પ્યાર મારું નામ છે. માટે કરીને જે રસ્તેથી આવે છે એ રસ્તેથી પાછો મોકલી દે. જે કર્મના લેખમાં કોઈ લેખ મારે નહીં, માટે જો કદાચ અમારા મહારાજા અજમેર રાજાની પુત્રી સગુણા અને તમારા પુત્ર પ્રતાપસિંહ સાથે કદાચ વિધિના લેખ લખ્યા હશે તો થશે, માટે તમારા પુત્રને પૂછી જુઓ. પ્રધાનજી, જે બાપુ, પુત્રને હાજર કરો. જરૂરથી. આજે પરદાન બોલાવે કોર આવો જોડે. આજે પરદાના બોલાયા કોવર આવી છે. એ આવજો પિંગળગઢમાં. પરદાન બોલાવે કોર આવો જોડે. આવશે રાજાને દરબાર, પરદાના બોલાયા કોવર આવી છે. હો પ્રધાનજી, નમસ્કાર છે. હો આપને બોલાવો. હો આપણે પિતાશ્રી બોલાવો. હો પ્રિયતાશ્રીને મારા પ્રેમ ભર્યા નમસ્કાર છે. નમસ્કાર. હો આપને બોલાવો. ધોરણગઢથી સોનાનો ટકો અને શ્રીફળ આવ્યું છે. તો દિવસો કશે હો 20 વર્ષથી વેર ચાલે છે, તો શ્રીફળ નથી. તો આપણે વેર ભાવ મોટો થશે, તો એટલા માટે શ્રીફળ સ્વીકારવું પડશે. ભલે તો લો પ્રતાપસિંહ કુંવર, તમે લો આપો શ્રીફળ. ઓ જોશી મહારાજ, બોલો પ્રધાનજી. હવે તમે આયા છો તો લગનના મુહૂર્ત જોતા જોતા. હો તો પ્રધાનજી, આપણા મોટા પિંગલગઢ દરબારમાં જોશી નથી. અરે જોશી તો બહુ જ છે મહારાજ, પણ તમારા જેવા નથી. ભલે કહીને આજે જોતા જાઓ. હે આજે ભાગલ બંકટ કારે જ્યોતિ જે પણ એ જોએ લગનિયા મોરત, જોએ લગનિયા મોરત, ભગવતી કારે જ્યોતિ પણ હે આજે ભેલોની દુકાનું જ્યોતિ છે રવે. લગનિયા મોરત, લગનિયા મોરત, ભેલોની દુકાનું જ્યોતિ છે રવે. હે આજે તોડે પાડું રે તારું ટેપણું રે. આજે ત્રીજાને તોડો રે મારો ટેપણો. હે નહીં આયા લગનિયા મુહૂર્ત, નહીં આયા લગનિયા મુહૂર્ત. તોડે રે પાડું રે તારું ટેપણું રે. આજે ત્રીજાને તોડો રે મારો ટેપણો. ઓ મહારાજા, મારે જોશી ચૂડા પર તો મારું ગુજરાન ચલાવ છું, તમે જોશી ચૂડા તોડાઈ આપા કહો છો, માટે હું મારી ઘરે ચાલી જાઉં. અરે અરે આયા થઈ જોતા જાઓ. હે આજે થઈ ગયું છે તો પાનું જોશી ફેરો રે. આજે પાછને પડી ઓ પ્રધાનજી, મહારાજાને કઈ કે સાતમને સોમવાર આવે છે. ભલે ભલે
તમને સોમવાર આવે છે ભલે 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 તો જોશી મહારાજ આયા છે તો કંકોત્રી મૂકતા જાઓ अरे कुम कुम चाटे कंको करे मोकालो हे मोकलो मोकलो तारे कारोड़ा नमारे गणपति दादर नोकर हमार मांडळे प्रताप सिंगना विवादे विवमो वेलायावज मोकलो मोकलो